જય માતાજી મિત્રો, મારી ચેનલ મમતાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું લીલા વટાણાનો રગડો। તો લારીના રગડાને પણ તમે ભૂલી જાઓ તેવો એકદમ ટેસ્ટી આપણે આજે રગડો બનાવીશું। તો આ રગડાને તમે બનાવી અને પાવ સાથે ખાઈ શકો છો, પેટીસ સાથે ખાઈ શકો છો અને પાણીપુરીમાં પણ ખાઈ શકાય છે અને સાથે રગડા ભેળ પણ બનાવી શકાય છે। તો ઘણી બધી આઈટમોમાં તમે આ એક રગડો બનાવીને ઉપયોગ કરી શકો છો। તો અત્યારે રગડો બનાવવા માટે મેં લીલા વટાણા લીધા છે, જેને આ રીતે મેં ફોલી અને લગભગ 300 ગ્રામ જેટલા દાણા કાઢી લીધા છે। તો હવે આપણે એક કુકર લઈ લઈશું અને કુકરની અંદર લીધેલા દાણા લઈ લઈશું અને તેની સાથે અત્યારે મેં 2 બટેકાને આ રીતે સમારીને લીધા છે, તેને અંદર લઈ લઈશું। હવે આની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। તો અત્યારે આપણે 1 ચમચી જેટલું મીઠું લીધું છે। હવે 1 ગ્લાસ પાણી રેડી અને આપણે કુકરમાં 3 સીટી કરી લઈશું। રગડાનો વઘાર કરવા માટે મેં ગેસ પર એક કઢાઈમાં 2 ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે રાખી લીધું છે। તો તેમાં આપણે થોડું જીરું એડ કરીશું। તેની સાથે અત્યારે મેં 1 ચમચી વરિયાળી લીધી છે, તે લઈશું। આનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। થોડી હિંગ લઈ લઈશું। હવે અત્યારે મેં 2 ડુંગળીને આ રીતે ઝીણી ઝીણી કટ કરી લીધી છે, તે અંદર લઈ લઈશું। અને ડુંગળીને આપણે થોડી સાંતળીશું, તો થોડી આછી ગુલાબી રંગની થાય ત્યાં સુધી આપણે ડુંગળીને સાંતળવાની છે। ડુંગળી આપણી સરસ એવી સંતળાઈ ગઈ છે। તો હવે અત્યારે મેં આદુ, મરચાં અને લસણને ઝીણા ક્રશ કરી લીધા છે, તે અંદર લઈ લઈશું। અને તેને પણ આપણે સારી રીતે સાંતળી લઈશું। લસણ મરચાં પણ આપણા સારા સંતળાઈ ગયા છે। તો હવે અત્યારે મેં 1 મોટા ટામેટાને આ રીતે ઝીણું કટ કરી લીધું છે, તે અંદર લઈ લઈશું। તો ટામેટું આપણું જલ્દી સોફ્ટ થઈ જાય તેના માટે અંદર આપણે ટામેટા અને ડુંગળીના ભાગનું મીઠું એડ કરીશું। આપણે વટાણામાં પણ મીઠું એડ કર્યું છે, અત્યારે આપણે થોડું જ એડ કરીશું। હવે ગેસની ફ્લેમ થોડી મીડિયમ કરી ઢાંકી અને આપણા ટામેટા એકદમ સરસ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી તેને થવા દઈશું। આપણે ટામેટાને જોઈ લઈશું। તો ટામેટા પણ એકદમ સરસ એવા સોફ્ટ થઈ ગયા છે। તો હવે આની અંદર આપણે મસાલા કરીશું। મસાલામાં આપણે 1 ચમચી જેટલું ધાણા જીરું લઈ લઈશું। 1 ચમચી આપણે લાલ મરચું લઈશું, લીલું મરચું પણ આપણે અંદર એડ કર્યું છે। સાથે અડધી ચમચી આપણે હળદર લઈશું। અડધી ચમચી આપણે ગરમ મસાલો લઈશું। સાથે અત્યારે આપણે 1 ચમચી જેટલો મેં આમચૂર પાવડર લીધો છે, તે અંદર લઈશું। આમચૂર પાવડરની જગ્યાએ તમે લીંબુનો રસ પણ લઈ શકો છો। હવે બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરીશું। હવે આપણે જે વટાણાને બાફીને રાખ્યા છે બટાકા સાથે, તેને અંદર લઈ લઈશું। હવે આપણે તેને મેસરથી થોડા આ રીતે ઝીણા કરી લઈશું। તો આપણે બધું ઝીણું નથી કરવાનું, પણ થોડું અધકચરું રહે તે રીતે મેશ કરીશું। તો તમે આ રીતે ક્યારે રગડો ના બનાવ્યો તો એકવાર જરૂરથી બનાવજો। ખૂબ જ ટેસ્ટી એવો રગડો બને છે। તો તમે બજારમાં જે લારી પર મળે છે તે રગડો પણ ભૂલી જશો।
હવે રગડાને આપણે જે રીતે જાડો પાતળો કરવો હોય તે રીતે આપણે અંદર પાણી એડ કરીશું. તો અત્યારે અડધા ગ્લાસ જેટલું પાણી લઈશું. સારી રીતે મિક્સ કરી હવે આ રગડાને આપણે 3 થી 4 મિનિટ મીડિયમ ગેસની ફ્લેમ પર ઉકાળીશું. અને અત્યારે મેં એક ટુકડો ગોળ લીધો છે તે અંદર લઈ લઈશું. આથી ખાટો મીઠો એવો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. રગડો આપણો તૈયાર થઈ ગયો છે. તો હવે ઉપરથી થોડી કોથમીર લઈ લઈશું અને હવે આપણે આ રગડાને પાવ સાથે સર્વ કરીશું. હવે આપણે રગડાને સર્વ કરવા માટે અત્યારે મેં 2 પાવ લીધા છે. તો પાવના આપણે મીડિયમ સાઇઝના ટુકડા કરી લઈશું. તમે પાવની જગ્યાએ બ્રેડ પણ લઈ શકો છો. તો આ રીતે આપણે ટુકડા કરી લઈશું. તો એકવાર તમે ઘરે આ રીતે પાવ રગડો બનાવશો તો ક્યારેય બજારમાં લારી પર નહીં ખાઓ. એટલો ટેસ્ટી આપણો આ રગડો બને છે અને બનાવવો પણ એકદમ સરળ. તો આપણે બધા જ પાવના ટુકડા કરી લીધા છે. તો હવે બનાવેલો રગડો આપણે આ પાવના ટુકડા ઉપર લઈ લઈશું. તો બધા જ પાવમાં સારી રીતે ભળી જાય તે રીતે આપણે અંદર રગડો એડ કરીશું. હવે રગડો એડ કર્યા પછી આની અંદર હવે આપણે ચટણીઓ લઈશું. તો અત્યારે મેં ગોળ આંબલીની ચટણી તૈયાર કરી છે. તો આંબલીને ગરમ પાણીમાં પલાળી અને ગોળ સાથે તેને તૈયાર કરી લીધી છે. તે પહેલાં આપણે ઉપર આ રીતે લઈ લઈશું. તો આ ચટણી રગડામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. હવે સાથે અત્યારે આપણે કોથમીરની ચટણી તૈયાર કરી છે. મરચાં અને કોથમીરની તે ઉપર લઈ લઈશું. ઝીણી સમારેલી ડુંગળી લીધી છે તે ઉપર લઈશું. ટામેટાં આપણે ઝીણા સમારે લીધા છે તે ઉપર લઈ લઈશું. સાથે અત્યારે મેં દાડમના દાણા લીધા છે તે ઉપર લઈશું. તમે દાડમના દાણાની જગ્યાએ મસાલા સિંગનો ઉપયોગ પણ કરી શકો છો. ઝીણી બેસનની સેવ લીધી છે. ઉપરથી આપણે થોડી કોથમીર લઈ લઈશું. તો તૈયાર છે આપણો પાવ રગડો. તો ખાવામાં એકદમ સરસ ટેસ્ટી એવો રગડો બનીને આપણો તૈયાર છે. તો તમને આજની આ રેસીપી કેવી લાગી તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. અને મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તો ફરી મળીશું કોઈ નવી રેસીપી સાથે નવા વિડીયોમાં.